કારણ જેનો આશરો જેનું ધર્મ કારણ તમે બધા કારણ જગતમાં બેસેલો પંખીડાનો મેળો એક ઝાડવે બેઠો ઘડીક વાર કરશો હમણે તમારો મારો હૃદય ઉગી જશે કાલે તમે અને બધાય લે તારી ત્રણ ચોથો મહિનો રવાપર રોડ કેનાલ સોનગઢ પરિવાર મારી ભગવતીનો નવરંગો માંડવો ના થશે અમારે મારા બાબા એટલે માય ભાઈ તો મારી નવાનું નાથ ગંગાને બધાયને જાહેર આવ્યા કરો છો બાબા અને જેને અમારે સોનગઢ પૂરના જેને અમારા ચંદ્રેશ બુઆ છે ભાવ ભાવ આમંત્રણ છે બધા પધારજો બાબા મારી આવશ્યક દુઃખ ધાડવાનું મારી કાલા સમયનો કેદીનું રાહ જોઈને બેઠા હતા તારા સિવાય કેટલી નહીં આવે મારો મધરી રાત નો એ મારો મધરી રાત નો મરી આવો આ તારી બોલી તારી તું બોલી તી ને કે બેટા જો કુફરો મેળો રોન સાવ અને સૈગા માથે મારી નાત આવે મારી ગંગા આવે અને બેટા સૈગા માથે કદાચ મારી મેરવીનો ભરોસો લઈને આવ્યો અને બેટા જો કદાચ મનના ઓળતા હોય પૂરા નો આવશ્યક મેરવીને મન ઓળ તો બાપ દુનિયામાં જા જા લાલ હાઈજાની માલિકનો તારો ડાળ પડવા દો અને મારા પશુરાનો ઓશિયાનો થવા દઉં તો મને આવશ્યક કોઈ મહેરબાની મને ખૂબ જ લાગી જશે
આખા જગતમાં મારી મેલડી હવે બેટા આ સમયે કોઈ દુખિયા લેવો અને બેટા જો દુખમાં ભાગ ન પાડું ને તો જગતમાં મને આવશ્ય દુખ આવવા મારી મેલડીને હાલાત થઈ જાય દુનિયામાં આજે આવસના ભૂખ જાળવે મારી મેલડીનો નવરંગો માંડવો છે અમારા આવડા ગણેશ સાહેબ કારણ બાપ મેલડી એક એવું ધર્મ છે ને કે મારા જગત તો આમે વાતું કરે પણ દુનિયામાં જેમ જેમ મારી મેલડીએ બાવળું ચાલી લીધું મારી મેલડીને થઈ ગયા ભલા મારા જો એને દુનિયાના હોશિયારા ખાવા દઉં તો મને આવડતું એક કિલો સમય કારણ બાપ આપણે આવડું શક્તિધામની માલિપાલ માતાજી ભગવતીનો હવન આવતો હતો અને આવડા ગણેશ સાહેબના સસરા પોતાને જીવ આવે જીવ જાય એમના પોતાના સાળા મારી મેલડી પાય આવડા પાડ્યા મારી બસ મહા આ વાત એટલે કરું છું દુનિયાથી નો થાય ને મારી મેલડીએ કરી બતાવ્યું છે હે બાપ જેને પડી ગઈ જગતમાં કોઈ બાવળું નો જાણે પણ મારી આવસવારી મેલડીને આયસે આવી જાય અને રાગ કોઈને રાગમાંથી જો નિયાલ નો કરી દઉં તો મને આવસના ભૂગ જાણવા મને મેલડીને રાગ બાપ રાખી દે
મેલડી પાસે તો ખાલી 2-3 દીની જીવાય માંગવા આવ્યા હતા કદાચ કાવસના જોગી જાળવે મારી મેલડી બેઠી હોય ને તો મારા હારા છે મારા સસરા એને ખાલી 2-3 દિવસ રાખી દે તો આવન છે પણ મારી મેલડી બોલી બેટા દુનિયાની માલિક પર કદાચ મારી મેલડીનું મોઢાની માલિક પર નામ હોય અને ત્યાં લગી જો મરવાય દઉં ને તો મને આવસવારી મને મેલડીને મને ઓળખે કોણ બાપ પોતાના મનની માલિક પર થોડો ભરોસો દેખો અમારે આગળ સાહેબ પોતાનો એવો સમય હતો ને ભાઈ જાજો સમય નથી થયો ખાલી 5 વર્ષ 5 મહિનાના ખાલી વાળા વિકાસ 5 મહિના પહેલા આ મોરબીની બજારની માલિક પર હલાય એવું નતું પોતાના માથે દેડું એટલું થઈ ગઈ પણ બાપ ખરેખર મિત્રો દુનિયામાં જે મારી મેલડીના થઈ ગયા હોય પણ એક દી આ વર્ષના દુઃખ જાણે પોતે ભાઈ મારા રાત પડી ને એટલે આ વર્ષના દુઃખ જાણે આવીને પોતે સાચની માલિક પર બેન અને આહુરા પાડે છે ગાય આ દુનિયામાં અમે મોધારા બની ગયા અમારો આધાર કોઈ નથી મંદિર રાતે આપણા ગણેશ સાહેબ ને ગીતાની માલિક પર શીશી હતી કે મારી મેલડી બાવળો નો ચાલે હવાનો ડલ ઉગે અને દવા કરીને મરી જાવ છો દુનિયામાં મોઢું નથી દેખાતું મારી મેલડીને દયા આવી મારી મેલડી બોલી મારા લાલિયા બધા કહી દે ને કે તારી જગતે માયા મેલી દીધી ભાઈઓ રૂઠી ગયા છે હગા રૂઠી ગયા છે પણ મેલડી નથી રૂઠી જાજા મારા કડિયા પણ મેલડી નો થઈ જાય એકવાર અને મેલડી કહું એમના વાના કર અને બતાજો દુનિયાની માલિક પર તારી ભાવની ભૂખું હોય જો ભાંગી નો નાખો તો આજ મને મેલડી મને ઓર છે કોણ બાપ હે અમારે 301 રૂપિયો
માં મેરડી આવસ ને મેરડી તરફથી આપે છે માતાજી ભગવતી શીખી રાખે બાપ કહુડા છે મારી બધાની બે લાકડી છે એને નોધારા મેળવી હો દુનિયાની માલિકા જગતમાં કોઈ નો કરે ને હું આવો સોરી મેલડી કરું પણ જા આ દિશાની માલિકા શિષ્યો લઈ ફરસ ને પણ એક દી હું મેલડી કહું એટલા વાના કરી દે અને બતા જો દુનિયાની માલિકા તારી ભાવની ભૂખું હોય ને જો ભાગી ન દઉં ને તો મારા આવસના જુગ જાડવા મને મેલડી હરામ થઈ જાય ઓ મેલડી હરામ થઈ જાય ઓ તારો હોશિયારો રાખે જગતનો હોશિયારો થવા નથી મરદ જ્ઞાન જુદું નથી ખરબડે ઈ નામ જાવાલા તન મનાવાલા જાગરાવારી દીવી કારણ જગતમાં મારી મેલડીના વખાણ કરું ને એટલા ઓછા માયા ન હોય ને
માયા નો હોય ને ધન તો મારી મેલડી આપે છે, પણ ભલા મારા જગતમાં કદાચ મારી મેલડી પાસે કોક દી એકલા થઈને આહુડા પાડતો અને બઠા જો આપે કદાચ તો 100 વર્ષની ડોહલી બની અને બઠા જો મારા પહુને સામે રાખો ન જાવું તો મને આવું સોરી મારી મેલડીને ઓળખો હે મારી મિથલા મેરા બનની શિવાય પર દિવાય દિવાય મારી આવકના જોગ જાળવે મારી મેલડી બેઠી છે. અમારે આવડા પરવીનભાઈ પોતાના પત્ની છે ને ભલા મારા એક દિનનો સમય એવો હતો 13-14 વર્ષના વાળા વીતી ગયા, કોઈ ડોક્ટરે હાથ નથી ચાલતો ભાઈ, પણ બાપ જગતમાં મારે સાડે જ્યારે આહુડા પાડે જાય મારું દુનિયામાં કોઈ નથી મારું દુબળું પાયું મારી દેવી રવા દે મારી મેલડી મારા દેખતા રાજા થઈ ધાકો લેવા હવાનો ડાલુ કે અને પોતાના પત્નીનો રાજકોટ સિવિલ દવાખાની માલી પર જઈને કેસ લખીને ગયો તો પગ કાપી નાખવાનો હતો, પણ તેદી ભલા બાળા મંત્રી ડાક્ટર કોણ હાંભળ્યું? મારી પાવસવાળી મેલડી હાંભળ્યું, પણ બાપ જેમને પોતાના હાથ ઉપાય છે એટલું કીધું ભાઈ આ 13 વર્ષના વાળા વીતી ગયા, જગતે આહુડું નથી લખ્યું, જગતે બાવડું ન જાય, પણ મારો વિશ્વાસ એવો છે કે આવકના જોગ જાળવે મારી મેલડી બેઠી છે, એ કમોતે મરવા નહીં ગયો. અને તેથી આ આવકના જોગ જાળવે આવે આવડા ફરુભાઈ નકોમે એટલું કીધું માં આખું જગત ફરી આવ્યો, જગતે કોઈ મારું બાવણું ચાલ્યું નથી, પણ કદાચ મારી આવકની મેલડી હોય ને તો મારી હવાનો ડલ ઉગે ને મારી પત્ની સેનાનો પગ કાપવા જવાનો છે, પણ જો કદાચ મારી મેલડી બાવણું ચાલે તો એ સર્જન ડોક્ટર મારી મેલડી તું બની. અને તેથી મારી આવકની મેલડી એટલું બોલી મારા લાલિયા બટા જગત નો કરે ને હું મેલડી કરું યાદ કહી દે
બટા હવાનો ચાલુ કે અને બટા જો દુનિયાની માલિક કદાચ જો પાણી જો પાણી નો ભરાવું ને અને બટા જો તારી ભવની દુઃખ હોય તો પીડા આલી નો જાવ ને તો મને આવશ્ય દુઃખ જાણો મને મેલડીને હરામ થઈ જાય ઓ મેલડીને હરામ થઈ જાય ઓ મારો હાથું એક રેણું મારી કુળાયા કડિયાલી નામને બરિયાવાસ મારી મરી મેલડી કારણ બના એ આવસની જગ્યા માથે કદાચ મારી મેલડીનું નામ લઈ ભૂખા ઉઠાડું પણ કદાચ મારી મેલડીનું નામ લઈને હાલ્યા જાય જગતની મારી પાસે કદાચ જો બટા ભૂખા હુઆ જાવ ને એ તેની મને આવસની મેલડીને મને ખાધેલું ખોટ છે ઓ મેલડીને મને ખાધેલું ખોટ છે ઓ મેલડીને મને ખાધેલું ખોટ છે ઓ દુનિયાની માલિકા કદાચ આયુ વેરણ બને હગા વેરણ બને પણ કદાચ આ આવસની જગ્યા માથે આવી કદાચ મારી મેલડીના હોટલે આવી કદાચ હોશિયાર વાહુડું પાડે અને કોઈ હાડા તંદીના કદાચ મારા લાલિયા આમ કદાચ મારો પ્રતિભ્યો જમણા પગનું કદાચ લેબુ મારે બધા હાડા તંદીના મળા બેઠા નો કરું ને એ દીદી મને આવસની મેલડીને ખોટ લાગે બાદ મને આવસની મેલડીને ખોટ લાગે બાદ મને આવસની મેલડીને ખોટ લાગે બાદ તારો ભરોસો સારો વિશ્વાસ એવા
આ આવાસ ગ્રુપના ગમે તે 5 સભ્યો વાહે પાર્કિંગમાં 5 વ્યક્તિ જેની થોડીક વ્યવસ્થા કરાવી નાખો ભાઈ. આપણા આવાસના ગ્રુપના 5 છોકરા ગમે તે જાઓ. તારા પાસે માયા ધન દોલત તો અમે કાંઈ માંગતા નથી, પણ હે અમારી આવશ્યકતા બેનની હોય આ તારો ભેગ થઈને એટલું કહું છું પડી વિશ્વાસ છે વિશ્વાસ તલ કે આબ બજાય તલ કે આબ ઓળખાય તારી ગગયુલી કબરૂ પડાલી મારા બસલાજી ગાયું મરિયા મારી જગત છે ને તો હારા ને હારું હોવું પણ હે મારી આવસ મારી બેનની હોય ને મારા માય કુલાલા બસલાલી માયા બિલતી તારા ખોડે વેગડા બનબને મારા જાદુરી જાતરી મારો દેવાનો ઓણાવીનો મરિયાવો સ્વરને જગતમાં કોઈ નથી તારો વિશ્વાસ તારો આધાર છે, પણ મળે આ વર્ષના દુઃખ જાળવે અયોધ્યા જેવી ગાદી બનાવી છે અને કદાચ દુનિયાની મારી પર કદાચ મારી મેળવી હોય કુકનો મેળો વિકાવા દીધી તારી જેટલીમાં જાખપ પડવા દેતી કરણ મળી તું કારણ લાલિયાના મનના વાલ પર તો સુશ્રી ખબર છે એને માયાની ભૂખ નથી, ધનની ભૂખ નથી, એક તારો થઈને જીવે છે પણ દુનિયાની મારી પર રહે મારી આવવાનું એનો ધણી મટતી એના જબ ગુણ હાબો જોતી મારી બેલડી તારા પહોળાનો ધણી મટી અજયકા માતે હરી હરી લીલી મારો આ મારો વિખાવા દેતી નહીં મારી આવસના દુઃખ જાળવાની મારી બેટી કારણ બાપ આદોર કી દુનિયામાં મારી બેલડી નું નામ લીધી તારી સિવાય જગતમાં કોઈનું જોડ નથી કારણ વાહ આ દોરંગી દુનિયા છે હું ઘડીક આમ હાલે ઘડીક વાર આમ હાલે પણ મારી મેળવી જોઈ આ પાયખું વિનાના પહોળ્યા છે ને અને તારા નામ માથે રાત દિવસ જોતા નથી પોતાના પહોળ્યા હાથ જોતા નથી કારણ
અમારી જાય તો ભલે જાય પણ મારી મેલડી ની જવા દીધી કદાચ દુનિયાની માલપાન મારી મેલડી હાલે કદાચ ભૂખતા રાખી અને બેટા આયા કદાચ આવડી અમારી નાયત આવી છે ને અને બેટા જો ઘર લાગી ગયો ઓરાવા નો દઉં તો ના કરી છૂટવા દઉં ને તો મને આવશ્યક થઈ ગયા માથે મને તારો સાડીઓ લાગી જશે બાપો લાગી જશે બાપો જગતની માલિકા કદાચ ખાલી કરડીઓ મેલે જો હવા વેગની નાગણી મળી રમતું નો માંડું ને એક દી મને આવશ્યક મને મેલડીને મને ખોટ લાગે ઓ ને મને ખોટ લાગે કહે મળે વનમાં એકલ ઝાડનું હારું લાગે ઓલું વનમાં એકલ ઝાડવું હારું નો લાગે ને ભાઈ એક દિના સમય આ આવસની જગ્યા માથે આ પરદીપીઓ નોધારો બની ગયો તો ભાઈ જગત તો મેલીને હાલી નીકળ્યું તું પણ આવડા પરદી ભુવાને મારી મેલડી મારો રાતનું ઉમરાણું મટી ગઈ મારી મેલડી પણ આ તો જેને મારી મેલડી જોઈ છે ને ભાઈ એને ખબર પડે પણ રાત ભાગી મધની રાત મારી મેલડી આવીનું છે મારા પરદીપિયા યસ વલાલ
80 વર્ષની ડોહલી બની હાથ છાબડાની લાકડી લઈને જેને ચાંદીના છપરા જેવા વાળ થઈ ગયા છે ભાઈ મારા પ્રદીપિયા એક દિન આવશની જગ્યા માથે બટા અયોધ્યા જેવી ગાદી નો બનાવ અને કદાચ આ સંદરના ઝાડવા જો પગીના ના ઉતારું ને મને આવશની મને મેરડીને ખોટ લાગે ઓ મને આવશની મને મેરડીને ખોટ લાગે ઓ આવા સમયે મને બધા સુખિયા ન હોય કોક દુખિયા હોય પણ એ તો તને ખબર હશે રાજભાઈ પણ મારી મેલડી તો એટલું કે બટા મારી મેલડી હવે કોઈ લાગ માને અને બટા કદાચ આ વર્ષના દુઃખ જાળવે જો 6 મહિના પહેલા ખાધેલા હોય ને આનો મેલડી જો ઓપાવું નહીં ને તો મને આ વર્ષના દુઃખ જાળવા મને મેલડીને આરામ થઈ જાય ઓ જાળવા મને મેલડીને આરામ થઈ જાય ઓ તારા કેન્સર જેવા રોગ હોય અને જમણા કદાચ ફેરા ફરે આમ જીવ માથે કદાચ જરામણા થઈ રહ્યા હોય એની માલિકા કદાચ મને આવસની મેલ ટકોરો મારું હે અને બટાજો તારા જમણા તેડા જો એકથી પાછા નો મારું ને તો મને આવસના દુઃખ જાળવા મને મેલ લઈને આરામ થઈ જાય ઓ આરામ થઈ જાય ઓ અરે મારા કામનાની જીવનાવું મેરી તારી રોજડી
અમિત મહારાજ તબિયા બતાવ્યા છે જોરદાર તાલીમ બતાવો હા પધારો પધારો મહારાજ ખરેખર આજ મારી મેરડીની દયા છે અને મારી મેરડીના જેને સૈવ આશીર્વાદ મળી ગયા છે બાપ એટલે આજ મારી વાવસવારી મેરડીનો દરબાર છે એટલે મારી મેરડીને માનતા હોય બે હાથ કરી નાખો હા એ મારી મેરડીને માનતા હોય તો અને તેથી શું કીધું બાપ તાલીનો સહકાર હાવ કીધું બાપ મેરડી નાની મારી મેરડી વિના મારી ભૂખ નહીં ભાગે પણ મારી મેરડી ના તો એવા પોતા કે આમાં કેટલે રાતમાંથી રાજા મારી મેરડીએ બનાવ્યા છે વાહ પણ આપણી પાસે ગમે તેવડી માયા હોય ધન હોય દોલત હોય પણ મા પાસે તો આપણે પહોળા જ છે એટલે બે હાથ અંદર કરીને મારી મેરડી આવસવારી મેરડીના નામ ઉપર બે હાથની તાલી આ મારી મેરડી રાતના રમા મારી મેરડીનો એક યાદ કરવો છે બે હાથ ધર કરી મારી મેરડીનો એક યાદ કરી પછી આપણે મેરડીની બધા ઠેઠ આમ નજર પડે એટલે ગયો મારી મેરડી આવસવારીના મેરડીમાં અને એક અરે મારી મેરડીનું નામ લેવું છું ત્યારે प्यारी प्यारी ओ
બોલો આવસવારી બેન